પાદરા તાલુકા ભાજપ દ્વારા ચોકારી ગામે વન નેશન વન ઇલેક્શન અંતર્ગત તાલુકા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે કાર્યક્રમમાં પાદરા તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોટી સંખ્યામાં ગામના આગેવાનો સહિત તમામ લોકો ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં પાદરા તાલુકામાં બનેલ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મૃતકોને 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। ત્યારે પાદરા તાલુકાના ચોકારી ગામે કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે, જેમાં ગ્રામ પંચાયતના 6 જેટલા સભ્યો સાથે બળવંતસિંહ ગોહિલ, ચીમનભાઈ કટારિયા સહિત ચોકારી ગામના કોંગ્રેસના 400 ઉપરાંતના કાર્યકરો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા હોય તે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યારે તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ અને સંગઠનના હોદ્દેદારોના હસ્તે તમામ કાર્યકરોએ છે તે ભાજપનો ખેસ ધારણ કર્યો છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે ભાજપ દ્વારા છે તે પાદરા તાલુકાના ચોકારી ગામે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ જે કાર્યકરો સાથે જે ગ્રામ પંચાયતના જે સભ્યો છે સહિત આગેવાનો ભાજપમાં જોડાયા છે ને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં આ એક મોટું ભંગાણ સર્જાયું છે। आज रोज चौकारी मुकामे वन नेशन वन इलेक्शन भागरूपे જે કાર્યક્રમ યોજાયો એમાં ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબના વિચારોની રજૂઆત કરી અને એ સાથે એક ખુશીના સમાચાર એ છે કે ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 400 થી 500 કોંગ્રેસના કાર્યકર મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। મિત્રો સંજયસિંહ સામતસિંહ પડિયાર, ધર્મેન્દ્રસિંહ કિરીટસિંહ વાઘેલા, શીતલબેન મહેશભાઈ, જયદીપસિંહ જસવંતસિંહ અને બળવંતસિંહ તથા ચીમનભાઈ કટારિયા આ 6 સભ્યો છે તાલુકા ગ્રામ પંચાયતના, અને એમની સાથે એમના કાર્યકરો મળીને લગભગ 400 થી 500 જેટલા કાર્યકરો આજે કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી અને ભારતીય જનતા પાર્ટીના વિકાસ યાત્રામાં જોડાયા છે। એ બદલ ચોકારી ગામના આગેવાનો અને ચોકારી ગામના યુવાનોનો ખૂબ ખૂબ આભાર અને દિલથી એમને ધન્યવાદ પાઠવું છું।